શ્વેતપત્રને લઈને સુરતમાં પત્રકાર લારી સળી યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે ઇન્ટેરિયમ બજેટ વિશે માહિતી આપી હતી. તો ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા બજેટમાં મળેલી મુખ્ય યોજના અને લોકોને મળેલા લાભો વિશે વિસ્તૃત માહિતી પાઠવવામાં આવી હતી. સુરતમાં શ્વેતપત્ર અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં CR પાટીલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશ પણ ઇન્ટેરિયમ બજેટ બાબતે માહિતી ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના મુદ્દાઓને લઈને આગળ વધી રહ્યા છે. 2014માં કોંગ્રેસની સરકાર સમયે ભારત વિશ્વની 11મી આર્થિક મહાસત્તા હતું, ત્યારે હવે 2014માં ભાજપની સરકાર બન્યા બાદ વિશ્વની 5મા નંબરની આર્થિક મહાસત્તા બન્યું છે. રેલવેનું બજેટ અલગ આવતું હતું, તેને સાથે જોડવામાં આવ્યું છે. મુસાફરોની મુસાફરી સરળ બનાવવા માટે 457 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રેલવે મંત્રાલયમાં માત્ર 2,52,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પેસેન્જરોની સુવિધા વધે અને ખર્ચ ઘટે તે માટે કામગીરી કરવામાં આવશે. આ બજેટમાં 40,000 રેલવે બોગીને વંદે ભારતના ધારાધોરણ અંતર્ગત પરિવર્તિત કરવામાં આવશે. ખર્ચ ઘટાડવાની સાથે લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા મુખ્ય 3 ઇકોનોમિક રેલવે કોરિડોરના અમલીકરણની જાહેરાત કરવામાં આવી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 87 જેટલા સ્ટેશનોનું નવીનીકરણના કાર્યો ચાલી રહ્યા છે. 856 જેટલા રેલવે ફ્લાયઓવર તેમજ અંડરપાસના કામો ગતિમાં છે. ગુજરાતની રેલવે બજેટમાં 8,457 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો ટેક્સટાઇલ મંત્રાલય માટે 4,392.85 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મોદી સરકારે દેશના આર્થિક વિકાસને વધારવા માટે મોટા પાયા પર મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. બજેટને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે 2004થી 2014 સુધીમાં UPA સરકારમાં આર્થિક સ્થિતિ નબળી પડી, તેમાં શ્વેતપત્ર મૂકવામાં આવ્યું હતું. સરકારમાં જે નુકસાન થયું છે તે સંકટને NDA સરકારે મોદીજીના નેતૃત્વમાં પાર કર્યો છે. UPA કાળમાં રૂપિયામાં ઘટાડો થયો અને બેંકો સંકટમાં આવી હતી. UPA સરકાર આર્થિક ગતિવિધિઓને સરળ બનાવવા માટે નિષ્ફળ રહી છે. UPA સરકારમાં 5 વર્ષ માટે મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી. NDA સરકારે આ તમામ સંકટ પર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી ત્યારે દેશની આર્થિક સ્થિતિનો કટોકટીમાં હતી અને ત્યારે 2015થી 2023 સુધીમાં 54.9 હજાર કિલોમીટરનો હાઈવે બનાવ્યો હતો. કોંગ્રેસ સરકાર દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં વીજળીની ઉપલબ્ધતા 12 કલાકની હતી. હવે મોદી સરકારમાં સરેરાશ 20 કલાક વીજળી ઉપલબ્ધ છે. કોંગ્રેસ સરકારના સમયમાં વીજળીનું ઉત્પાદન 85.1% હતું. મોદી સરકારમાં 100% ઉત્પાદન થઈ રહ્યું છે. ભાજપની સ્થાપના જ્યારથી થઈ ત્યારથી મેનિફેસ્ટોમાં કરવામાં આવેલા તમામ વાયદાઓ પૂરા કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી સમયમાં રોડથી માંડીને જે અલગ અલગ જરૂરિયાત પૂર્ણ થઈ તે અકલ્પનીય છે. ગઈકાલે ગુજરાત ભાજપે એક રેકોર્ડ કર્યો છે. એક પણ લોકસભાના સભ્યની જાહેરાત કર્યા વગર તમામ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દેશ કે દુનિયાના કોઈ પણ પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ હાજરીમાં 10 લાખ લોકો એક સાથે જોડાય તેવું નથી બન્યું. આ માત્ર મોદી સાહેબની લોકચાહના છે. 11,11,111 કરોડનું જે વિઝનથી એમણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે બજેટ ફાળવું છે તે GDPના 3.4% છે. અને UPA સરકાર દરમિયાન આ નાણાકીય વર્ષમાં 14માં ખર્ચમાં ફાળવેલી રકમનામાં 2,57,000 કરોડની સરખામણીમાં 2,57,000 ને એની સામે 11,11,111 કરોડ. એ તમે જોઈ શકો કે કેટલો મોટો 4 ગણા વધારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની અંદર અનેક રોજગાર પેદા થાય, અનેક લોકોને તક મળે અને એની સાથે સાથે એનો જે આર્થિક વિકાસ થાય એ વિસ્તારનો. આપણે તો એના માટે સંકલ્પબદ્ધ છે કે અહીંયા સુરતની અંદર મલ્ટી મોડલ હબ રેલવે સ્ટેશન હોય કે આપણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આપણે ત્યાંથી જવાનો હોય. આ બધા જ પ્રોજેક્ટો જે મોટા પ્રોજેક્ટો છે એના ફાળવણી માટે સરકાર ખૂબ કટિબદ્ધ છે. એટલે આમ બાકીની બધી માહિતીઓ તમને આ ડિટેલમાં રેલવેની માહિતી, ટેક્સટાઇલની માહિતી અને સરકારની યોજનાઓની માહિતી હું આપી દઈશ કે પહેલાં કેટલા કિલોમીટરની ગતિથી કામ ચાલતું હતું, કેટલા સ્ટેશનોને આપણે લગભગ 1365 જેટલા સ્ટેશનોને મલ્ટી મોડલ હબ તરીકે આદર્શ અમૃત ભારત સ્ટેશન તરીકે વિકસાવીને સરકારે ખૂબ જ એની અંદર જે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. નરેન્દ્ર મોદીજીની સરકારની અંદર મોદીજી હંમેશા પોતે જે કાર્યક્રમો કરે છે એમાં વિશાળ વિઝન, ખૂબ મોટા સંકલ્પો અને સંકલ્પો સમયસર પૂરા થાય એના પોતાના દરેક મંત્રાલયોની સાથે એમને માર્ગદર્શન આપીને જે પ્રયત્ન કરી રહ્યા છે અને એનો સૌથી મોટો સફળતા જો મળી હોય તો એ અમને મોદી ગેરંટીની વિકસિત ભારતની સંકલ્પ યાત્રા દરમિયાન
ગઈકાલે જ અમારું સત્ર પૂરું થયું. અમે ખૂબ નસીબદાર છીએ કે જૂનું સંસદ ભવન, નવું સંસદ ભવન, આની એક ભવ્યતા, ખૂબ રામ મંદિરનું નિર્માણ, એના ધારવાણીની ચર્ચા, એટલે સરકારના ગઈકાલના જે અંતિમની અંદર જે એક વિશેષ સત્ર બોલાવીને પણ જે સરકારે જે એક અભિનંદન ઠરાવ આપ્યો મોદી સરકારને, અને એમાંથી લગભગ જે નવા સંસદની અંદર નારી શક્તિ વંદન બિલ જે રજૂ કરવામાં આવ્યું તે અમારા સૌ માટે એક ધન્યભાગની ઘડી છે. અને એના સાક્ષી બનવાની સાથે અનેક એવા કાર્યક્રમોના અમે સાક્ષી બન્યા કે એમાં જે લગભગ આપણે ત્યાં જે નવી ગૃહ ખાતા દ્વારા માનીય અમિતભાઈ શાહ દ્વારા જે નીતિમાં બદલાવ લાવવામાં આવ્યો, કાલે પણ સીઆરભાઈ એની વધારે એમાં ઉલ્લેખ વિશેષમાં વાત કરશે કે આપણને કાયદા કાનૂનની અંદર વર્ષો જૂના જે અંગ્રેજોના કાયદા છે એને બદલીને કેટલાક કાયદાઓ બદલવામાં આવ્યા. એટલે 17મી લોકસભા દરમિયાન જે રાજ્યસભા અને લોકસભાનું ટીવી અલગ ચાલતું હતું તેને અલગ સંસદ ટીવી તરીકે એની રજૂઆત કરવામાં આવી. અમારા સૌનો કોરોના કાળની અંદર અમારા સૌની ગ્રાન્ટ, અમારા સૌના પગાર એ બધા સંમિલિત કરીને કેન્ટીનની સબસિડી રદ કરી. ખૂબ મોટી ઘટના બની. આ બધી વાતો કાલે નરેન્દ્રભાઈની આપણે સ્વમુખે પણ સાંભળી કે જ્યારે એમણે પોતે સંસદની અંદર અધ્યક્ષશ્રીના જે ધન્યવાદ પ્રસ્તાવ હતા તેની અંદર ટ્રિપલ તલાકનો કાયદો રદ કરવાનો હોય કે છેલ્લા 5 વર્ષમાં કેટલા લગભગ આખા સંસદની અંદર જે પ્રોડક્ટિવિટીની વાત થાય તે 97% પ્રોડક્ટિવિટીને સંસદનું સત્ર ચાલુ થાય ત્યારે વિરોધ પક્ષના અનેક વિરોધ હોવા છતાં પણ એમણે જે કામ કરવાની ગતિ, કેટલા બિલો પાસ કર્યા, લગભગ 4663 સવાલ પૂછવામાં આવ્યા, અડધાના મૌખિક અને અડધાના લેખિત જવાબ, એના દ્વારા પણ સરકાર એનું પોતાનું વિઝન, પોતાનું ગતિ એ આગળ લોકો સુધી કરે છે. દરેક મંત્રીઓ દ્વારા 534 ભાષણો આવવામાં આવ્યા. 193ના નિયમ અનુસાર જે ગઈકાલે પણ 193ની ચર્ચા થઈ રામ મંદિરની, તો એવી 12 ચર્ચાઓ કરવામાં આવી. એટલે જે રાષ્ટ્રપતિ મુર્મુજીએ જે પોતે સરકારનું વિઝન રજૂ કર્યું એ વિઝનનું પરિણામ જો તમે જોયું હોય, અને તેના પહેલાં 26 જાન્યુઆરીની પરેડ એક નારી શક્તિ વંદનની બિલની રજૂઆતની સાથે સાથે પહેલી વખત એવી પરેડ થઈ કે જેની અંદર 70% મહિલાઓએ પોતાનું યોગદાન આપ્યું. એ થલ સેના હોય, નૌ સેના હોય કે આપણી દરેક વાયુસેના હોય, આની અંદર એ લોકોનું પોતાનું યોગદાન, એના ટેબ્લો અને જે સંશોધન, એટલે કે જે આપણા ચંદ્રયાન અને જે સફળતા મળી છે એની અંદર સાયન્ટિસ્ટની અંદર પણ જે મહિલાઓનું યોગદાન છે. એટલે ફક્ત મહિલાઓ પોતે સશક્તિકરણ થાય એટલું નહીં, પણ મહિલા નેતૃત્વ પણ લે, એને આધારિત બજેટની અંદર રજૂઆતો, સરકારના વિચારો, એમનો સપોર્ટ, આના લીધે સંસદનું સત્ર ખૂબ જ ફ્રૂટફુલ રહ્યું. અને બજેટના અંતરિમ બજેટ જે કહેવાય એની સાથે સાથે એમણે કરેલા કામોની મોદી ગેરંટી સાથે અમે સરકાર 3ની અંદર જ્યારે આગળ વધવાના છે ત્યારે તમારા સૌને સરસ મજાની અમારી આ વાતો લોકો સુધી પહોંચાડવાના આ મીડિયા પણ માધ્યમ બને એવી વિનંતી છે. થેન્ક યુ. આપણી વચ્ચે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરા, અમારા સાથી સાંસદ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગુજરાત સરકારમાં આદરણીય મંત્રીશ્રીઓ શ્રી હર્ષભાઈ, શ્રી મુકેશભાઈ, શ્રી પ્રફુલભાઈ, સુરત શહેરના મેયરશ્રી, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો, મિત્રો, ખૂબ ડિટેલમાં દર્શનાબેને કહ્યું છે એટલે મુદ્દા રિપીટ ન થાય પહેલાંથી અમે તૈયારી રાખી છે. પરંતુ શ્વેતપત્ર એ પહેલીવાર ગઈકાલે જે રજૂ થયું છે એનું જે મહત્ત્વ છે, એના જે મુદ્દા છે આપણી સમક્ષ મૂકવા માગું છું. 2004થી 2014 સુધીમાં જે યુપીએ સરકારમાં આર્થિક સ્થિતિ જે નબળી પડી એનું શ્વેતપત્ર મૂકવામાં આવ્યું છે. એમાં મુખ્ય મુદ્દા હતા એમના જે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજીએ કહ્યું કે એનડીએ સરકારે વર્ષોના સંકટને પાર કરી દીધું છે. એટલે જે યુપીએ સરકારમાં જે નુકસાન થયું છે એ મોદી સાહેબની એનડીએની સરકારમાં એ અમે સંકટને પાર કરી દીધું છે. અને અર્થવ્યવસ્થાને સર્વાંગીણ વિકાસની સાથે સાથે ઉચ્ચ વિકાસ પથ પર મજબૂતી સાથે મૂકવામાં આવ્યું છે. એ જોવાનું છે કે આપણે 2014 સુધી ક્યાં હતા ને હવે ક્યાં છીએ. આ શ્વેતપત્રના મુદ્દાઓ છે. શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે યુપીએ સરકારે દેશનો આર્થિક ઢાંચાને કમજોર કર્યું છે. યુપીએ કાળમાં રૂપિયામાં ભારે ઘટાડો થયો હતો. બેન્કિંગ સેક્ટર એ સંકટમાં હતું. વિદેશી મુદ્રા ભંડારમાં ખૂબ મોટો ઘટાડો થયો હતો. મોટું દેવું કરવામાં આવ્યું હતું. રાજસ્વનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શ્વેતપત્ર અનુસાર યુપીએ સરકાર આર્થિક ગતિવિધિઓને સુવિધાજનક બનાવવામાં નિષ્ફળ રહી અને એની જગ્યાએ યુપીએ સરકારે એવી મુશ્કેલીઓ પેદા કરી કે જેને લીધે અર્થવ્યવસ્થા શાંત થવા લાગી. એ સરકારે વાજપેયીજીના નેતૃત્વવાળી એનડીએ સરકારના સુધારાઓના વિલંબિત પ્રભાવ અને અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો લાભ ઉઠાવ્યો. ઉચ્ચ રાજકીય નુકસાન, મોટું ચાલુ ખાતાનું નુકસાન અને 5 વર્ષો માટે 2 અંકોની મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી, જેની અસર ભારતીયોના પોકેટ પર થઈ અને દેશને ફ્રેજાઇલ ફાઇવના ક્લબમાં સામેલ થઈ ગયો. એનડીએ સરકારે સફળતાપૂર્વક યુપીએ સરકારે ઊભા કરેલા પડકારો પાર કર્યા છે અને ભારતને વિકાસના માર્ગ પર મૂકવા માટે કઠિન નિર્ણયો પણ લીધા છે. વર્ષ 2024માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની જવાબદારી સંભાળી ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કટોકટીમાં હતી. આ સ્થિતિ પૂર્વ મનમોહનસિંહ સરકારનો મિસમેનેજમેન્ટ એના માટે જવાબદાર હતો. કોંગ્રેસ સરકારમાં હાઈવે બનાવવાની જે ગતિ હતી કે રોજની ફક્ત 12 કિલોમીટરથી આખા દેશમાં 12 કિલોમીટર હાઈવે બનતો હતો. મોદી સરકારમાં આ સ્પીડ વધીને 28.3 કિલોમીટર ડબલથી પણ વધારે થઈ છે અને હમણાં સુધીમાં 2015થી ડિસેમ્બર 2023 સુધીમાં 54.9 હજાર કિલોમીટર આ નવા હાઈવે એ આ દેશમાં બનાવવામાં આવ્યા છે. 2014 સુધી કોંગ્રેસ સરકારના શાસનમાં યુનિવર્સિટીઓની સંખ્યા માત્ર 676 હતી, જ્યારે મોદી સરકારના શાસનમાં વધીને 1168 થઈ છે. 2014 સુધી દેશના મેડિકલ સીટોની સંખ્યા માત્ર 51,328 હતી. મોદી સરકારના સમયમાં એ ડબલથી પણ વધુ થઈ ગઈ છે. કોંગ્રેસ સરકાર દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સરેરાશ ઉપલબ્ધતા માત્ર 12 કલાક હતી, જે મોદી સરકારના સમયમાં આ ઉપલબ્ધતા 20 કલાક કરવામાં આવી છે. મોદી સરકારના શાસનમાં જે વિકાસને કારણે જે વીજળીની જરૂરિયાત વધી, એનો વપરાશ વધ્યો અને છતાં એને પહોંચી વળવામાં સફળતાપૂર્વક 20 કલાકની એવરેજથી લાવી શક્યા, એ ખૂબ મોટી સિદ્ધિ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.